એક ગામને પાદર એક નદી વહેતી હતી. નદી કિનારે ઝાડ પર એક કબૂતર રહેતું હતું. ઝાડ નીચે દરમાં કીડી રહેતી હતી. એક વખત કીડી ફરતી ફરતી નદીમાં પડી ગઈ અને નદીના વેણમાં તણાવા લાગી. અચાનક ઝાડ પરથી કબૂતરની નજર કીડી ઉપર પડી. જોયું તો કીડી પાણીના વેણમાં તણાઈ રહી હતી. કબૂતરે ઝાડ પરથી એક પાંદડું તોડી નાખ્યું અને નીચે નદીમાં નાખ્યું. કીડી તણાતી તણાતી પાંદડાની નજીક આવી ને પાંદડા પર ચડી ગઈ. પછી પાંદડું પાણીના વેણમાં તરતું તરતું નદી કિનારે આવી ગયું અને કીડી પાંદડા પરથી ઉતરી જમીન પર આવી ગઈ. આવી રીતે કબૂતરે કીડીનો જીવ બચાવ્યો. કીડીએ કબૂતરને કહ્યું, મારો જીવ બચાવવા બદલ તારો ખૂબ ખૂબ આભાર. થોડાક સમય પછી એકવાર એક શિકારી આવ્યો. તેણે ઝાડ પર કબૂતરને બેઠેલું જોયું અને બાણમાં તીર ચડાવી અને માંડ્યો નિશાન તાકવા. કીડીએ જોયું કે આ શિકારી તો કબૂતરનો શિકાર કરવા આવ્યું છે. કીડીએ ઝટપટ દોડીને શિકારીના પગમાં જોરથી ઝટકો ભર્યો અને શિકારીના હાથમાંથી તીર છૂટી ગયું. શિકારી નિશાન ચૂકી ગયો. કબૂતર લાગ જોઈને ઉડી ગયું અને એવી રીતના એનો જીવ બચી ગયો. કીડીએ કબૂતરનો જીવ બચાવ્યો. કીડીએ આ ઉપકારનો બદલો કબૂતરનો જીવ બચાવીને વાળી આપ્યો. જોયું ને છોકરાઓ?